ચલો, જય જિનેન્દ્ર. આજે આપણે ચોથો ટોપિક પર આવ્યા છીએ. લાસ્ટ ટાઈમ જે થર્ડ ટોપિક કર્યો એ વધારે નોલેજ માટેનો હતો. જૈન જ્યોગ્રાફી, જૈનમાં સમય કેવી રીતે પાસ થાય છે એના ઉપર હતો. એક મિનિટ, આજે એના મ્યુટનું મારે ઓકે, તો એના ઉપર હતો. અત્યારના જે છે એ આપણે ડે ટુ ડે એપ્લિકેશનમાં યુઝ કરી શકીએ, અને સ્પેશિયલી આ રોજનો વિચારવા માટેનો આ ટોપિક છે, જેનું નામ છે ભાવના, અને એનું ફૂલ નામ 12 ભાવના તરીકે જણાય છે. 12 અનુપ્રેક્ષા પણ કહેવાય છે. ભાવના, તો ભાવનાનો અર્થ શું છે? પહેલાં તો ભાવનાનો અર્થ એ છે કે આત્મહિત, એટલે આત્માના માટેના અને આત્માના અપલિફ્ટ માટેના જે વિચારો કરીએ એ ભાવના. નોર્મલ વિચાર અને ભાવનામાં બહુ મોટો ફરક છે. આત્મહિત માટેના વિચારોને ભાવના કહેવાય છે. આ ભાવના છે એ ધ્યાન કહેવાય. જે 4 પ્રકારના ધ્યાન છે: આર્ત્ય ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન. એ ધ્યાનનું જ્યારે આપણે કરશું ત્યારે સમજશું, પણ શોર્ટમાં આર્ત્ય ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ છોડવા જેવા છે. જેમાં આપણને ખૂબ દુઃખ થતું હોય અને જેમાં આપણને બહુ ગુસ્સો આવતો હોય, દ્વેષ થતો હોય, એ બેઉ ધ્યાનને છોડવા જેવા છે. ને જ્યાં ધર્મનું વધારે ગમતું હોય અને જ્યાં આત્મા ઉપર આપણું ફોકસ હોય, તો એ ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન થાય છે. તો આ જે ભાવના છે એ ધર્મ ધ્યાનનો એક પ્રકાર છે. એક સ્વાધ્યાયનો પ્રકાર છે. સ્વાધ્યાય એટલે સ્ટડી. જૈન સ્ટડીઝમાં પ્રકાર છે ભાવના. તો આ સ્ટડીઝના પણ 5 પ્રકાર છે. પહેલું વાંચના, એટલે વાંચવું. જૈન ધર્મનું તત્વ કે કોઈ પણ નોલેજનું વાંચવું એ વાંચના કહેવાય. પછી નેક્સ્ટ છે પૃચ્છના. પૃચ્છના એટલે કંઈ ન સમજ્યા હોય તો કોઈને પૂછવું ધર્મ બાબતનું. જે વાંચ્યું હોય એમાં ન સમજાયું હોય એ પૂછવું. ત્રીજો પ્રકાર છે પર્યટણા, એટલે જે વાંચેલું છે એ બરાબર મગજમાં રહે એના માટે રિપીટ કરીને રોજ કે જ્યારે સમય હોય બોલવું. એટલે આપણે ગોખેલું હોય એ ફરીથી રિપીટ કરવું. જેમ આપણે કોઈ પણ સોંગ મોડે કરતા હોઈએ તો આપણે સમજો કે મહિના ન કર્યું હોય તો એ સોંગની અમુક કડીઓ ભૂલી જઈએ છીએ. એ રીતે પર્યટણા નામનું જે સ્વાધ્યાયનો પ્રકાર છે એમાં અગેન એન્ડ અગેન રિપીટ કરવું. ચોથો પ્રકાર છે અનુપ્રેક્ષા, કે જે વાંચેલું છે, જે મોડે છે, એમાં કોઈ પણ એક પોઈન્ટ લઈ અને એના ઉપર ચિંતન કરવું, એના ઉપર વિચાર કરવા કે આ કેમ આમ છે, કેમ તેમ છે, એમ કરીને કોઈ પણ પોઈન્ટ જે ધર્મમાં આપ્યો હોય એના ઉપર વિચાર કરવું. એનું નામ અનુપ્રેક્ષા. અને 5મું છે પ્રકાર ધર્મકથા, એટલે કોઈ બીજાને કથા કહીને, સ્ટોરી કહીને, ધર્મની વાત કરીને એને કોઈને સમજાવવું અને એને પણ ધર્મના તરફ લાવવો. આમ સ્વાધ્યાયના 5 પ્રકાર છે. એમાં જે ચોથો પ્રકાર છે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે જે ચિંતન કરવાનું છે ધર્મ પ્રત્યેનું, એ બીજું નામ છે ભાવનાનું. એટલે ભાવના એટલે અનુપ્રેક્ષા. એક પ્રકારનું ચિંતન, જ્ઞાન સહિતનું ચિંતન. હવે જ્ઞાન કોને કહેવાય છે? તો જ્યારે આત્માનો વિચાર કરો છો એને જ્ઞાન કહેવાય, અને જ્યારે સંસારનો વિચાર કરો છો એ વ્યવહારિક રીતે જ્ઞાન કહેવાય, પણ નિશ્ચયથી અજ્ઞાન કહેવાય. કારણ કે સંસાર તમે નથી, આત્મા તમે છો. એટલે આત્માના વિચારને જ જ્ઞાન કહેવાય છે. તો જ્ઞાનપૂર્વક વિચાર એ ભાવના કહેવાય. ધ્યાન જે છે, ધ્યાન અને ભાવનામાં પણ ફરક છે. ભાવના એટલે એક ચિંતન છે, એક વિચારધારા છે, જે આપણો લાંબો ખેંચીને આપણે વિચાર જે કરતા હોઈએ એ.
અને વિચારમાં કોઈ પણ એક પોઈન્ટ ઉપર ફોકસ થઈ અને આપણે બેસવું એ ધ્યાન થયું. સમજો કે આપણે વિચાર કરતા હોઈએ, મોક્ષનો વિચાર કરતા હોઈએ, મોક્ષમાં કે કેવી રીતે જવાય છે, આત્મા કેવી રીતે કર્મ વગરનો થાય છે, એ બધી ભાવના થયું. અને પછી મોક્ષના સ્વરૂપની અને ત્યાં આત્માના સ્વરૂપને આપણે મગજથી જોઈએ છીએ અને કોન્સ્ટન્ટલી એ જ પિક્ચરમાં બેઠા હોઈએ છીએ જેટલો સમય, તો એટલો સમય ધ્યાન થયું. એટલે એ ભાવના અને ધ્યાનમાં ફરક છે. એક છે એ વહેતું એટલે મૂવ થતી ચીજ છે, ને એક છે કોન્સન્ટ્રેટ કરતી એક જ આઈટમ, એ ધ્યાન થઈ ગઈ. આ છે ખાલી વિચાર, જે આપણે નોર્મલ સંસારમાં વિચાર કરીએ છીએ, એ વિચાર કેમ ભાવના નથી કહેવાતા, અને એ વિચારનું નામ કેમ બીજું છે? તો એનું રીઝન એ છે કે ભાવનાને ડેફિનેશનમાં રાગ અને દ્વેષ જેમાં ન હોય એને જ ભાવના કહેવાય. અને જ્યાં રાગ અને દ્વેષ હોય એ સામાન્ય વિચાર કહેવાય, અને કાં તો ચિંતા કહેવાય. સંસારના જે વિચારો છે, તમે જ્યારે બી વિચાર કરશો, તમે દાખલો જુઓ, સવારથી ઉઠી અને આપણે વિચાર કરીએ કે ફેમિલી કેમ હશે, હેલ્થ કેમ હશે, હું ઓફિસે જઈશ તો બિઝનેસ સારો મળશે કે નહીં, પૈસા કમાઈશ કે નહીં, મારો છોકરો ને બધું સેટલ બરાબર થશે કે નહીં, તો એના લગ્ન કરવાના હોય તો એનું બધું એરેન્જમેન્ટનું, એમ દરેક વખતે સવારથી ઉઠીને આપણા મગજમાં જે બી વિચાર છે એ એક પ્રકારનું ચિંતા જ છે, ફોરવર્ડ લુકિંગ જ છે કે આમાં શું કરું છું, આમાં શું થશે, બસ એના સિવાય. ઇવન તમને મજા કરવાના સંયોગમાં પણ સમજો કે પિક્ચરમાં જવું હોય તો એ વખતે ટિકિટ મળશે કે નહીં, સારી સીટ મળશે કે નહીં, ટાઈમસર પહોંચશું કે નહીં, પ્લેન પકડતા હોઈએ તો પણ. એટલે દરેક વખતે તમે જો માર્ક કરજો કે સંસારના કોઈ પણ વિચાર કરતા હશો એમાં ચિંતા જ હશે, ફોરવર્ડ લુકિંગ ચિંતા જ હશે. એટલે એ ચિંતા અને ભાવનામાં ફરક છે. એ બંનેના ફરક કરીએ તો ચિંતા જે છે ને એ તમારા મનને, તમે જીવતા હો છો ત્યારે તમને બાળે છે, અંદરથી ને અંદરથી તમને કોન્સ્ટન્ટલી એક્સાઇટ કરે છે, બાળે છે, તમને એકદમ જ એન્ઝાઇટીમાં રાખે છે. એનું નામ ચિંતા, એટલે સંસારના વિચારો. આ ચિંતાને સંસ્કૃતમાં ચિતા જોડે આપણે સરખામણી કરી છે, કારણ કે ચિતા પણ મનુષ્યને બાળે છે અને ચિંતા પણ બાળે છે. એક મુર્દાને બાળે છે અને એક હજી આપણે જીવતા હોઈએ ત્યારે બળીએ છીએ. એટલે ચિતા જેવી જ છે, ભાવના જેવી નથી. ભાવના અને ચિંતાના ફરકમાં, તો ભાવના એ આત્મહિત સંબંધી છે, આત્મના માટેના વિચારો. ચિંતા સંસારના સંબંધી. ભાવના ભગવાને જીનવાણીએ 12 પ્રકારની બતાડી છે. આ આગમમાં પણ આવે છે, એટલે આગમનો પાઠ છે. ચિંતા અનેક પ્રકારની છે. તમારા મગજમાં જેટલા વિચારો આવે બધા ચિંતાના છે. ભાવના પોતાના આત્મા ઉપર જ છે, એટલે ઇન્ડિપેન્ડન્ટ છે, કોઈ પણ બહારની ચીજ ઉપર ડિપેન્ડન્ટ નથી. ત્યારે ચિંતા કોઈ પણ બહારના નિમિત્ત ઉપર ડિપેન્ડન્ટ છે, કે કોઈ આવશે કે નહીં હોય તો બીજાના ઉપર ડિપેન્ડન્ટ છે, મને મળશે કે નહીં તો પૈસા ઉપર ડિપેન્ડન્ટ છે. એવી રીતે કોઈ પણ બીજી ચીજ ઉપર ડિપેન્ડન્ટ છે. આત્માનું જ્ઞાન જેમ લઈએ છીએ એ ભાવના છે, અને જે અજ્ઞાન મળે છે એ ચિંતા છે. સંસારના પ્રત્યે જે વૈરાગ્ય થાય એનું રીઝન ભાવના છે, અને સંસારમાં વધવાનું અને ફરવાનું જે વધે એનું નામ ચિંતા. ધર્મ ધ્યાન, જે હમણાં પહેલા વાત કરી, ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન, એ બે ભાવનાના પ્રકાર, અને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ ચિંતાના પ્રકાર. ભાવનામાં જીવને શાંતિ અને સમાધિ મળે છે. ચિંતામાં અશાંતિ અને ઉપાધિ મળે છે. ભાવનાનું ફળ એ મોક્ષ છે, એમાં સુખ જ મળે, અને ચિંતાનું ફળ સંસાર અને દુઃખ જ મળે છે. ભાવના ભાવવા જેવી છે અને ચિંતા છોડવા જેવી છે. આ રીતે ભાવના અને ચિંતાનો ફરક છે. એટલે ભાવનાને તમે જુદું જ ગણજો, મનના વિચારો જોડે નહીં ગણતા.
જ્યાં જ્ઞાનપૂર્વક વિથ નોલેજ વૈરાગ્ય આવે એનું નામ ભાવના. એટલે ભાવના એ વૈરાગ્યનું કારણ છે અને વૈરાગ્ય એ મોક્ષનું કારણ છે. એટલે ઇનડાયરેક્ટલી ભાવના હોય તમારા, ભાવના ભાવતા હો તો તમને વૈરાગ્ય થાય અને વૈરાગ્ય થાય તો જ મોક્ષ મળે. આ ફિક્સ ક્રમ છે, આમાં કોઈ ફરક નથી. તીર્થંકરે પણ ભાવના ભાવી હોય ત્યારે જ તીર્થંકર પદવી મળીને મોક્ષ થાય છે. ભાવના ભાવ્યા વગર હજી સુધી કોઈ પણ આત્માનો મોક્ષ થયો નથી અને થવાનો પણ નથી. આ ભાવનાથી જ થશે. આ એટલું ઇમ્પોર્ટન્ટ છે, ભાવનાઓ ભાવવી અને એને સમજવી. સંસાર અને સંસાર પ્રત્યે એના સંયોગો, એના જે બી સિચ્યુએશન છે એના પ્રત્યે તમને ઉદાસીનતા આવે કે તમને એમ લાગે કે આ દુઃખ જ છે, બધું છોડવા જેવું છે, આ પરમનન્ટ નથી, તો એ બધું જે આવે એનું નામ વૈરાગ્ય થાય છે. અને એ આવવાનું કારણ ભાવના છે. વૈરાગ્યને એક મિનિટ સમજીએ તો વૈરાગ્ય 3 પ્રકારની છે. એક મિનિટ અહીંયા પાછું. વૈરાગ્ય 3 પ્રકારની છે. તો વૈરાગ્યનો પહેલો પ્રકાર છે એ દુઃખપૂર્વક વૈરાગ્ય. એટલે શું? જ્યારે આપણને ઇન્ડિવિજ્યુઅલી દુઃખ આવે, કાં તો કોઈ હેલ્થ ઇસ્યુ થાય, કાં તો કોઈ મરી ગયું હોય ફેમિલીમાં, જેને આપણે સ્મશાની દુઃખ કહીએ છીએ, સ્મશાની વૈરાગ્ય કહીએ છીએ, કાં તો આપણે પૈસાનો પ્રોબ્લેમ આવી જાય, એવા વખતે આપણને જ્યારે સંસાર અસાર લાગતો હોય અને આ શું માંગે, શું જોઈએ, હવે તો આ કરવું જ નથી, એ બધા જે વિચારો આવે એ બધા દુઃખપૂર્વકના વૈરાગ્ય છે. એટલે ટેમ્પરરી વૈરાગ્ય છે. સમજો કે એ તમને દુઃખ ન આવ્યું હોત તો તમને એવા વૈરાગ્યના સંસાર અસાર છે એવા વિચારો આવ્યા હોત? ન આવ્યા હોત. એટલે આને સરખામ્યું છે જે દૂધમાં ઉભરો આવે એની જોડે, કે ઉભરો આવે 1 મિનિટ ને પછી પાછો બેસી જાય. એટલે આ દુઃખપૂર્વક વૈરાગ્યને દૂધના ઉભરા જોડે સરખાવ્યું છે. એટલે આ સાચો વૈરાગ્ય નથી. જેવું તમારું દુઃખ દૂર થશે તમારો વૈરાગ્ય એ જતો રહેશે. બીજો વૈરાગ્યનો પ્રકાર છે એ મોહપૂર્વક વૈરાગ્ય. એટલે આ સાચો વૈરાગ્ય છે જ નહીં. એમાં કોઈ જ્ઞાની હોય, કોઈને કંઈ કે ભાઈ હું આટલું બધું જ્ઞાન જોડે છું, મારે બહુ જ શિષ્યો એટલે ડિસાઇપલ બનાવવા છે, શિષ્યો બનાવવા છે, મારા પેલામાં ઘણા બધા મને સમજનારા જોઈએ, મારે બધા મારી પાછળ બધા દોડતા જોઈએ, મારું માન પાન બધું વધે, પછી મને હું સમજો કે દીક્ષા લઉં કે હું વૈરાગ્ય પાળું તો મને સારી જગા મળશે, અપાસરા જેવું જ્યાં આરામથી રહીશ, ખાવા પીવાનું બધું જ મળશે. એ પ્રકારના મોહથી વૈરાગ્ય લે છે, પણ એ સાચો વૈરાગ્ય જ નથી. આપણને નોર્મલી બધાને દેખાતો હોય કે આને વૈરાગ્ય લીધો, પણ અંદરથી એ વૈરાગ્ય જ નથી. એટલે એ મોહપૂર્વક વૈરાગ્ય છે, જે ટોટલ તદ્દન ખોટો છે. એના કારણો ખોટા છે. અને ત્રીજો વૈરાગ્ય છે એનું નામ છે જ્ઞાનપૂર્વક વૈરાગ્ય. પ્રોપરલી જ્ઞાન લઈ અને પછી વૈરાગ્ય પામે, સંસાર છોડવા જેવો લાગે અને ધર્મ કરવા જેવો અને આત્માની પરમનન્ટ સુખની જ્યારે ચિંતા થાય, જ્યારે વિચારો આવે, એ જ સાચો વૈરાગ્ય. એના સિવાયના કોઈ પણ વૈરાગ્ય સાચા નહીં. કોઈ અવસ્થા, કોઈ સમય વખતે જ તમને ટેમ્પરરી વૈરાગ્ય આવ્યો એ પણ ખોટો જ છે. અને આ જ્ઞાનપૂર્વક વૈરાગ્ય આવવાનું કારણ ભાવના છે. એટલે ભાવનાનું આ ઇમ્પોર્ટન્સ બતાડ્યું છે. તમે ભાવના ભાવો અને હજી તો તમારા આત્મા સુધી તમે નથી પહોંચ્યા, હજી વૈરાગ્ય સુધી નથી પહોંચ્યા, પણ તમે જો આનું જ્ઞાન મગજમાં રાખશો તો સંસારમાં પણ તમને એમાં ફરક પડશે. એનો એક દાખલો તમને કહું કે એવી એક સિચ્યુએશન હોય કે ભાઈ ઝઘડી પડ્યા. તો ભાઈ ઝઘડ્યા તો જેના કસાયો બહુ જ હોય, જેના અંદર ક્રોધ, માન, માયા, લોભ બહુ જ અને દ્વેષ બહુ હોય, તો એટલા ઝઘડ્યા કે નાનપણથી બનેલા સંબંધો તોડી નાખ્યા. અને તોડી નાખ્યા એટલે હવે જિંદગીભરે બે ફેમિલી બોલશે નહીં અને છૂટા પડી ગયા, કંઈ જ લેવા દેવા નહીં એકબીજા જોડે. તો આ જ્યારે કસાયો વધારે હોય છે
અને જ્ઞાન નથી હોતું બીજું, ત્યારે આવી સિચ્યુએશન થાય છે. બીજી સિચ્યુએશન થાય છે કે જ્યારે કસાયો થોડા મંદ હોય છે, ઓછા હોય છે, ત્યારે છૂટા પડતી વખતે એટલા ઝઘડા નથી કરતા, પણ મન દુઃખ થતા હોય છે. એટલે છૂટા પડ્યા પણ ખાલી અવસરે કોઈ એકબીજાને ત્યાં ફંક્શન હોય ત્યારે મળવાનું, બાકી પોતપોતાના ઘરે કંઈ લેવા દેવા નહીં, એવી રીતે એ સિચ્યુએશનને સોલ્વ કરે છે અને એવી રીતે આગળ વધે છે. જ્યારે આ ભાવનાનું જ્ઞાન લઈએ છીએ, થોડુંક બી નોલેજ લેતા હોઈએ છીએ અને આગળ વધતા હોઈએ છીએ અને વિચારતા હોઈએ છીએ એના ઉપર, તો અને અંદર નાખતા હોઈએ છીએ, ત્યારે સંપૂર્ણ વૈરાગ્ય આવે એ તરફ જતા હોઈએ છીએ, પણ હજી આવ્યો નથી. તો એ વખતે તમને આ સિચ્યુએશન આવી ભાઈની, તો તમને એ જ્ઞાનથી એમ તો થશે કે મૂકને, હવે આટલા ઝઘડીને શું ફાયદો છે, થોડું જતું કરીએ, થોડું આમ કરીએ, કે લાઈફમાં એમાં કંઈક આ પૈસા જ માટે કે બધું જ કરવું એવું જરૂરી નથી, કે સંસારમાં આવું જ થવાનું છે. એટલે આવા બધા વિચારથી તમે ઝઘડો અવોઇડ કરો અને તમે ભાઈમાં હજી બી સંબંધ રાખો, બંનેના ફેમિલીમાં સંબંધ રહે. હા, થોડુંક ઓછું વધતું કરવું પડ્યું, ભેનું સંકેલવું પડ્યું, સેપરેટ પણ થયા. સેપરેટ થવાની એ વાંધો નથી, કારણ કે કોઈ પણ ચીજ પરમનન્ટ રહેવાની નથી, પણ કેવી રીતે સેપરેટ થયું એનો પ્રોબ્લેમ હતો. ને આ ભાવનાથી તમને સમજ પડશે કે સેપરેશનમાં પણ સારી રીતે થવાય છે. એવું નથી કે ઝઘડો કરે એ સેપરેટ થાય, એના વગર બી સેપરેટ થાય છે. એટલે આવી રીતે ઘણા દાખલા થાય છે સંસારમાં, જે તમને ભાવનાથી એપ્લિકેશનમાં ફરક કરાવશે અને તમને કોઈ પણ જગ્યાએ ઝઘડો હશે તમારો ઓછો કરાવશે. એટલે ઓટોમેટિકલી તમે વૈરાગ્ય થયો કે નહીં એ પછીની વાત છે, પણ કર્મ ઓછા બાંધતા તો થઈ જ જશો. એટલે ઓટોમેટિકલી તમે વૈરાગ્યના તરફ આગળ જતા જ જશો, કારણ કે લાઇટ કર્મના થતા જશો. એટલે આ રીતે ભાવનાનું ઇમ્પોર્ટન્સ છે સંસારમાં અને વૈરાગ્ય તરફ જવામાં. ભાવના તીર્થંકર જીનવાણીએ 12 બતાડી છે. પહેલી અનિત્ય ભાવના, બીજી અશરણ ભાવના, ત્રીજી સંસાર ભાવના, ચોથી એકત્વ ભાવના, પાંચમી અન્યત્વ ભાવના, છઠ્ઠી અસુચિ ભાવના, સાતમી આશ્રવ ભાવના, આઠમી સંયમ ભાવના, સંવર ભાવના, નવમી નિર્જરા ભાવના, 10મી લોક ભાવના, 11મી ધર્મ ભાવના અને 12મી બોધિ દુર્લભ ભાવના. એમ આ 12 પ્રકારની જ ભાવના બતાડી છે ભગવાને. આમાં પહેલી 6 ભાવના, જેમ જેમ આપણે જઈશું એમ તમને દેખાશે, પહેલી 6 ભાવના છે એ તમારામાં વૈરાગ્ય ઉત્પન્ન કરાવશે. ઇટ્સ અ રીઝન ઓફ વૈરાગ્ય. તમે એના નામ પરથી જ તમને લાગશે કે એ બધું તમને છોડવા માટેનું કહે છે. સંસાર કેવો છે એવું કહે છે, તમારું શરીર કેવું છે એ કહે છે, દરેક સંબંધો કેવા છે એ બધું બતાડે છે. પહેલી 6 ભાવના એવી છે. અને પાછલી 6 ભાવના છે એ તત્વજ્ઞાન ઉપર બેઝ છે. એટલે શું કે એમાંથી તમને ખબર પડશે કે આપણે વૈરાગ્ય આવ્યો છે પહેલી 6 ભાવનાથી, પણ એ વૈરાગ્યને આગળ ટકાવવા માટે મારે શું કરવું, એ રસ્તામાં આગળ જવા માટે શું છોડવાનું છે, કઈ રીતે હું કર્મને છોડું, કઈ રીતે હું સમાધિમાં બેસું અને કઈ રીતે હું દુનિયાને જોઉં, એ બધું જ જે નોલેજ છે એ પાછલી 6 ભાવનામાં આવે છે. એટલે પહેલી 6 ભાવના વૈરાગ્યની છે અને પાછલી 6 ભાવના વૈરાગ્યને એક જાતનો ટેકો આપવાની છે. એમ 12 ભાવનાનું ડિવિઝન છે. ભાવનાનું નિશ્ચયથી ફળ મોક્ષ છે. જેમ આપણે કીધું, ભાવનાથી વૈરાગ્ય અને વૈરાગ્યથી મોક્ષ. અને ભાવનાનું સામાન્ય ફળ, જે સંસારી ફળ કહીએ, તો એમાં તમને આત્મહિત માટે જ્ઞાન આપે છે, તમને ખરાબ સમયે તમને સમાધાન આપે છે, સમાધિ આપે છે, અને તમને એ ખરાબ સમયને એક્સેપ્ટ કરવાની તાકાત આપે છે, શક્તિ આપે છે. મોહને મંદ કરે છે આપણામાં. મોહ જે થતો હોય એકદમ એક્સ્ટ્રીમ, એને મંદ કરે છે. કસાય વિષયોને ઓછા કરે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ, મૃત્યુનો ભય દૂર કરે છે. કારણ કે બધાને પોતાનું કે બાજુ પોતાના ફેમિલી મેમ્બરના મૃત્યુનો ભય હોય છે. એ આ ભાવનાથી દૂર થઈ જાય છે. એટલા માટે આ ભાવના ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધેટ બેઝ ઓલ્સો. પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આ રીતે ભાવના
તમને જુદી જુદી રીતે કામમાં આવે છે, સંસારી અને નિશ્ચય બંને રીતે. હવે અહીં સુધીમાં કોઈને કંઈ ક્વેશ્ચન છે કંઈ સમજવા માટે? નહીતર પછી આપણે પહેલી ભાવના લઈએ. ઓકે, સો પહેલી ભાવના, એનું નામ છે અનિત્ય ભાવના. ભાવનાનું નામ અનિત્ય કેમ છે અને નિત્ય કેમ નથી? અનિત્યનો રીઝન શું છે? તો પહેલાં નિત્યની ડેફિનેશન સમજીએ. નિત્ય એટલે પરમનન્ટ અને અનિત્ય એટલે ટેમ્પરરી. સો જે પરમનન્ટ છે એ નિત્ય અને જે ટેમ્પરરી છે અનિત્ય. તો અહીંયા ભાવનાનું નામ નિત્ય ભાવના કેમ નથી રાખ્યું અને અનિત્ય જ કેમ છે? તો એનું રીઝન એ છે કે આપણે સંસારમાં આટલા ચક્ર, આટલા ભાવો કરી કરી અનાદિકાળથી ફરતા આવ્યા છીએ. એનું રીઝન એ છે કે આપણે જે ટેમ્પરરી હતું એને આપણે પરમનન્ટ માનતા હતા. એ એનું રીઝન હતું. એટલે જે અનિત્ય હતું એને નિત્ય માનતા હતા. સંસાર અનિત્ય હતો એને આપણે નિત્ય માનતા હતા. એટલે આટલા ભાવો કર્યા છે. એટલે આ ભાવના તમને ડાયરેક્શન બતાડે છે કે ભાઈ, આ તું જે બધું નિત્ય માને છે બધું અનિત્ય છે. એટલે ધ્યાન તું અનિત્ય શબ્દ ઉપર રાખ, નિત્ય નહીં. નિત્ય તો તારા મગજમાં ઘૂસેલું જ છે, એ મગજમાં ફિટ જ થયેલું છે. પણ અનિત્યને હવે ફિટ કર કે નિત્ય નથી. એના માટે નામ અનિત્ય પડ્યું છે, નિત્ય નહીં. કારણ કે આપણા મગજમાં આપણને એ બતાડ, એક મિનિટ, અહીંયા કોઈનો એ આપણને બતાડે જ છે કે આ અનિત્યતા છે અને નિત્ય નથી. એ આપણને જ્ઞાન આપવા માટે. હવે મને તમે કહો કે આ બે ચીજમાં નિત્ય કયું ને અનિત્ય કયું? તો આત્મા જ્યારે શુદ્ધ હોય તો એ શું કહેવાય? અને રાગવાળો, રાગને દ્વેષથી ભરેલો હોય તો બધાને જ ખબર છે રાગ અને દ્વેષવાળો અનિત્ય છે અને શુદ્ધ આત્મા જ નિત્ય રહેશે. પછી આપણે બે શબ્દ સમજેલા હતા, દ્રવ્ય અને પર્યાય. પહેલાં બી આવેલા હતા લેક્ચરમાં. દ્રવ્ય એટલે જે શુદ્ધ જે અવસ્થા હોય એ, અને પર્યાય એટલે એની પ્રેઝન્ટ પોઝિશન. એનું મિનિંગ કે આત્મા જ્યારે શુદ્ધ હોય, કર્મ વગરનો હોય છે, મોક્ષમાં હોય છે, એ દ્રવ્ય થયો આત્મા. અને એની આજની પોઝિશન જે શરીર જોડે જે ગતિમાં હોય છે, એ ગતિમાં એના શરીર જોડે એની પોઝિશન છે એ પર્યાય થઈ. તો હવે બેમાં પરમનન્ટ કયું ને ટેમ્પરરી કયું છે? તો અગેન બધાને ખબર છે કે ટેમ્પરરી છે આ ભાવ છે, આ શરીર છે, અને પરમનન્ટ છે આત્મા. તો નિત્ય થયો આત્મા અને અનિત્ય થયું શરીર. પછી કોઈ સંયોગોમાં આત્મા ફસાયેલો હોય અને કોઈ સંયોગોમાં આત્મા ન ફસાયેલો હોય, એ પોતે સેપરેટ હોય, તો બેમાં નિત્ય કયું થયું? તો જે સંયોગોમાં એ છે જ નહીં, અસંયોગી છે, એ આત્મા નિત્ય છે. પણ જે સંયોગમાં ફસાયેલો છે એ સંયોગમાં ફસાયેલો આત્મા અનિત્ય જ છે. મોક્ષમાં રહેલો આત્મા એ નિત્ય છે અને સંસારમાં રહેલો આત્મા અનિત્ય છે. જ્યાં સંયોગ છે એટલે જ્યાં મળવાનું છે ત્યાં વિયોગ છે, છૂટા પડવાનું છે. જ્યાં જન્મ છે ત્યાં મરણ છે. જ્યાં નામ છે તમારું ત્યાં નાશ પણ છે, નામે નથી રહેવાનું. તો આ નિત્ય અને અનિત્યના બે ફરકો આટલા ટેમ્પરરી આટલા એક્ઝામ્પલ્સ આપણે જોયા. એટલે આનાથી પોઈન્ટ એ નક્કી થાય છે કે આત્માની જે અશુદ્ધ અવસ્થા છે, એટલે જે પ્યોર નથી આત્મા, એ પોઝિશન જ્યારે એની હોય છે ત્યારે એ અનિત્ય હોય છે. એટલે એનો શુદ્ધ અને અશુદ્ધનો મિનિંગ સમજાવું, બહુ સિમ્પલ રીતે સમજશો. આત્મા જ્યારે કર્મ વગર એનો પ્યોર ફોર્મમાં હોય છે ત્યારે એ શુદ્ધ દ્રવ્ય હોય છે. એને દ્રવ્ય કહેવાય છે, એટલે એક સબસ્ટન્સ કહેવાય છે, અને એ શુદ્ધ હોય છે, પ્યોર હોય છે. એવી જ રીતે એ થયું જીવ, આત્મા એટલે જીવ થયો. એવી રીતે અજીવ પણ એના પ્યોર ફોર્મમાં હોય છે, જે પૂદગલ કહીએ. એ પ્યોર ફોર્મમાં જ્યારે અજીવ હોય છે, એના ઓરિજિનલ પૂદગલમાં, તો એ પણ શુદ્ધ છે, એ પણ નિત્ય છે. એ પણ કોઈ દાડો નાશ નથી પામવાનું. જેમ આત્મા નાશ નથી પામતું, એમ અજીવ પૂદગલ બી નાશ નથી પામતું. એ પણ કોન્સ્ટન્ટ રહેવાનું છે. એટલે આ બંને ચીજ ઓન ઇટ્સ ઓન પોતપોતાની રીતે સેપરેટ હોય ત્યારે શુદ્ધ જ હોય છે.
પણ જ્યારે બંને ભેગા થાય છે ત્યારે એ અશુદ્ધ બની જાય છે. કઈ રીતે? તો મારું જે શરીર બન્યું એ જળ પૂતગલનું બન્યું અને એની અંદર જે આત્મા છે એ જીવ થયો. તો એ બે ભેગા થયા. જ્યારે એ ભેગા થયા ત્યારે એ પોઝિશન મારી અશુદ્ધ થઈ ગઈ અને જેવી અશુદ્ધ થઈ એવી એ ટેમ્પરરી થઈ ગઈ, એટલે અનિત્ય થઈ ગઈ. એટલે શું થશે? તો એ પોઝિશન ગમે તારી બી છૂટી પડવાની છે. એટલે જીવ પાછો જીવ જુદો થઈ જશે અને જે શરીર છે એ પૂતગલમાં પાછું જતું રહેશે. એટલે બે શુદ્ધ જુદા જુદા નિત્ય છે અને એક અશુદ્ધ જે ભેગા થયેલા છે પોઝિશન એ અનિત્ય છે. એટલાથી આનાથી આપણને ખબર પડે કે આત્મા અને શરીર પણ જુદા છે. હવે એ જોઈએ કે આપણને વિચાર આવે કે સંસાર અનિત્ય કેમ હોવો જોઈએ, કેમ નિત્ય ન હોવો જોઈએ, કેમ વાય ડુ વી હેવ ટુ હેવ અ ટેમ્પરરી સંસાર અને પરમનન્ટ નહીં? એનું રીઝન એ છે કે સંસાર જો પરમનન્ટ હોત તો દુઃખી કાયમ દુઃખી જ હોત, ગરીબ જો હોત તો કાયમ ગરીબ જ હોત, મોક્ષ તમને થયો ન હોત, પરમનન્ટ સુખ ન મળ્યું હોત. તમે અજ્ઞાની, નોલેજ ન હોત તો તમારામાં અજ્ઞાન જ રહ્યું હોત, નોલેજ જ ન થયું હોય. તો આમ દરેક આત્મા જુદી જુદી રીતે સંસારમાં હોત તો દરેક આત્માને એવી જ પોઝિશન પરમનન્ટ મળી હોત જે નિત્ય થઈ ગઈ હોત. હવે એ ઇટ્સ નોટ કરેક્ટ ટુ ઓલ ધ આત્મા, કારણ કે અમુક ઉપર સારા પોઝિશનમાં હોય અને કોઈ નીચેના પોઝિશનમાં. એટલે અનિત્યતાથી બધાને એક જ લેવલ પર લાવે છે કે દરેકનો ચક્ર ફરે, દરેક જણ પોતપોતાની રીતે ઉપર આવે, કારણ કે દરેક જણની અંદર ગુણો સરખા જ છે. જો ગુણો સરખા હોય તો સંસારની પોઝિશન પરમનન્ટ જુદી જુદી કેમ હોવી જોઈએ? એટલા માટે સંસાર અનિત્ય હોય એ જ સારું છે. એકવાર તમે તમારું અહીંયાનું કાર્ય પટાવ્યું, ભાવ પટ્યો, હવે બીજા ભાવમાં આગળ વધવાનો જ વિચાર કરવાનો. જો આગળ વધવા માટે તમે ધર્મ કરવાનો છે, પણ જો તમે એમ જ માનો કે અહીંયા જ પરમનન્ટ રહેવાનું છે, કોણ ધર્મ કરીને કોણ ઉપર જવાની વિચાર જ કરત, તો બધામાં અધર્મ વધી જ ગયો હોત, કારણ કે પરમનન્ટ આ જ લાગતું હોત. એટલે અનિત્યતા એક પ્રકારનું આપણને પુશ આપે છે કે આત્માને ઉપર કેવી રીતે લઈ જાઉં અને ધર્મ કરી અને મોક્ષ માર્ગે કેવી રીતે જાઉં. એટલે સંસાર અનિત્ય છે એ જ સારું છે આપણા આત્મા માટે. કસાયો, જ્યારે કોઈનામાં કસાય બહુ હોય, ક્રોધ, માન, માયા, લોભ ને કસાય કહેવાય, બરાબર? એ જ્યારે બહુ જ એક્સ્ટ્રીમ લેવલ પર હોય છે ને ત્યારે એને અનિત્યતાનું જ્ઞાન ઓછું હોય છે. એ એવી તરફ જીવતો હોય છે કે હું મરવાનો જ નથી. આપણે પણ ઘણીવાર શું હોય છે, રોજ કોઈને મરતા જોઈએ છે, રોજ આપણા સગાવાલાને, સંબંધીને, નેબરને મરતા જોઈએ છે, પણ પોતે જીવીએ છે કેવી રીતે કે હું અમર જ છું. પોતામાં કોઈ ફરક નથી આવતો. એક દિવસનો સ્મશાની વૈરાગ્ય આવે છે ને પછી આપણે જેમ જીવતા હતા એમ જ જીવીએ છીએ. એટલે એ પણ જોઈને આપણને નથી ખબર પડતી. તો આ જ્ઞાન હેલ્પ કરશે કે એ જોઈને પણ સમજ કે આ અનિત્ય ચીજ છે, કે તું પણ અનિત્ય છે. જો પેલો ગયો એમ કોઈક એક દિવસ બાજુવાળો તને જોશે કે આનું મળદું પડ્યું છે ને આ એ ગયો છે, તો એ અનિત્યતાનો તું વિચાર કર. આપણે 24 કલાકમાંથી લગભગ 23.5 કે જો એક સમય કરતા હોય તો 23 કલાક આપણે કાઢીએ છીએ શેમાં? તો અનિત્યની પાછળ દોડવામાં, આપણી હેલ્થ પાછળ દોડવામાં, પૈસા કમાવા પાછળ દોડવામાં, રિલેશનો સાચવવા માટે દોડવામાં, કોઈને ખરાબ ન લાગે એના માટે, છોકરાઓ પાછળ દોડવામાં, એમાં જ આપણે આપણો 23 કલાક કાઢીએ છીએ. અને એ પણ પાછો થેન્કફુલ કે 1 કલાક સમાય કરીએ તો, નહીં તો 24 કલાક એમાં કાઢીએ છીએ. તો જે અનિત્ય ચીજ છે એની પાછળ એના માટે એનું ઇમ્પોર્ટન્સ આપીને નીકળીએ છીએ, અને જે નિત્ય છે આપણો આત્મા એની પાછળ આપણે કેટલો સમય કાઢીએ છીએ. એટલે અનિત્ય ભાવનાથી એ પણ ખબર પડે કે ભાઈ તું આ બધી ચીજને ક્લાસિફાય કર, ક્વોલિફિકેશન કર કે આ બધું અનિત્ય છે, અને એ નક્કી કર કે એની પાછળ સમય કેટલો કાઢવો છે, કારણ કે તારી પાસે સમય પણ નિત્ય નથી રહેવાનો, એ પણ નથી રહેવાનો. જ્યારે આ એક ચીજ ખાસ
યાદ રાખવાની છે મૃત્યુ વખતે જ્યારે આપણને ભય લાગે કે જ્યારે આપણો જન્મ થાય છે ને ત્યારે આપણા મરણનો બી જન્મ થાય છે, સાથે જ જન્મે છે. આપણે બી જન્મીએ છીએ ને આપણી જોડે આપણું મરણ બી સાથે જ જન્મીને લખાયેલું છે. મરણ પછીથી નથી લખાયું, જન્મના વખતે જ લખાઈ ગયું હોય છે કે ભાઈ આ મરવાનું જ છે. જે બી જન્મે છે એ મરે છે. અને જ્યારે મરણ આવે છે પૂરું, ત્યારે આપણે પણ પૂરા થઈએ છીએ. એટલે જન્મ મરણ આમ સાથે જ ચાલે છે. અને મરણનો શોક ન હોય, કારણ કે ખબર છે કે હું જન્મ્યો ત્યારે પણ એણે જ જન્મ લીધો જ તો મારી જોડે. એટલે મરણ થાય છે, એ કોઈ માણસ આપણને મિસ થાય, આપણા રિલેટિવ મિસ થાય, એ બરાબર છે, વ્યવહારથી 100% થાય છે. પણ એની પાછળ તમે કેટલો શોક કરવો, કેટલું હાઈ વોય કરવું, એ અનિત્ય ભાવનાથી કંટ્રોલ કરી શકો છો તમે. ભગવાનનો જે માર્ગ છે એ માર્ગ છે અનેકાંતવાદ. એ બધાને ખબર છે, આપણે પહેલાં બી એકવાર ટચ કરેલું કે જુદા જુદા એંગલથી કોઈ પણ એક પદાર્થને જોઈએ અને એ પદાર્થ જુદા જુદા રીતે દેખાતો હોય, અને તો પણ દરેક જણ જે બોલે છે એ સત્ય છે, એ સાચું જ બોલે છે. કોઈને કાળો, કોઈને લાલ, કોઈને પીળો દેખાતો હોય એક પદાર્થ, તો એને અનેકાંતવાદ કહેવાય. દાખલા તરીકે સમજો કે હું અમિત છું, તો કોઈને હું અમિત તરીકે, નામ તરીકે દેખાય છે, કોઈને મારો હાઇટ, બોડી કલર તરીકે દેખાય છે, કોઈને મારો સ્વભાવ દેખાય છે, કોઈને મારા પૈસા દેખાય છે, કોઈને હું જે લેક્ચર આપું છું એવું દેખાય છે, તો કોઈને મારો આત્મા દેખાય છે. આવી રીતે જુદા જુદા રીતે, જુદી જુદી રીતે અમિત દેખાતો હોય છે. દરેક જણને જે દેખાય છે એ સત્ય છે, પણ એમાંથી જેને અનિત્ય ભાવના ભાવીને, જેને ખબર છે અનિત્યનું જ્ઞાન, એને દેખાશે હું આત્મા તરીકે, કે હું એક જીવ છું, આત્મા છું. અને બાકી બધાને જે દેખાય છે એ સત્ય દેખાય છે, પણ એ પર્યાયના જેટલું અહીંયા સંસારમાં છે એ જ સત્ય છે. જેવો મારો અમિતનો સંસાર પૂરો થશે ત્યારે એ બધા એંગલો પૂરા થશે. એક ખાલી જેણે આત્માથી જોયું હતું એ જ એંગલ બાકી રહેશે. એટલે અનિત્ય ભાવનાથી તમને આત્મા ઉપર ફોકસ કરાવે છે, અને બીજી બધી સિચ્યુએશન જે સંસારમાં જે પર્યાયો છે એના તરફથી દૂર કરે છે. એક બહુ ફાઇન પ્રોવર્બ છે, ઇંગ્લિશમાં છે અને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીશ. અ મેન કેન નોટ સ્ટેપ ટ્વાઇસ ઇન અ રિવર. માણસ 2 વાર નદીમાં પગ મૂકી નથી શકતો. આ એનું પ્રોવર્બ છે. એનો અર્થ શું? તમે નદીમાં એકવાર તમારો પગ બોળો અને પછી એને કાઢો અને પછી પાછો એમાં મૂકો, ત્યાં સુધીમાં શું થયું હશે? તો જ્યાં પહેલી વાર પગ મૂક્યો હતો એ પાણી તો વહી ગયું હશે, એટલે એ જ પાણી પર બીજી વાર પગ જશે નહીં. અને એ પાણી ગયું હશે ને હવે નવું પાણી આવી ગયું હશે. એટલે આ અનિત્યતા સમજાવે છે કે તમે, કાળ એટલો ફરિયાદ કરે છે કે જે આપણે પરમનન્ટ માનીને બેઠા હોઈએ કે મારી હેલ્થ આમ જ રહેશે, મારું લુક આમ જ રહેશે, મારું બ્યુટી આમ જ રહેશે, મારા છોકરાઓ આમ જ મારી જોડે રહેશે, એ બધું થવાનું જ નથી. એ એબ્સોલ્યુટલી મગજમાં નાખજો. બધાની પ્રાયોરિટી કોન્સ્ટન્ટલી જેમ પાણી વહી જાય છે એવી રીતે પ્રાયોરિટી ચેન્જ થતી જ હોય છે. અને એ ચેન્જ થતી પ્રાયોરિટીને એક્સેપ્ટ કરવું સંસારમાં, એ પણ આ ભાવનાથી સમજાય છે કે આમ જ છે રિયાલિટી અને બીજી કંઈ છે જ નહીં. અને દુઃખી થવાથી રિયાલિટી ચેન્જ નહીં થાય, કારણ કે ચેન્જ થયો છે સમય, અને સમય ચેન્જ થયો છે કારણ કે કોઈ દાડો સમય નિત્ય હતો જ નહીં, એ અનિત્ય જ હતો, અને એના હિસાબે ચેન્જ થયો છે. બીજું એક ફાઇન કહેવત છે, પ્રોવર્બ છે, જેને કહેવાય છે કે ધીસ ટાઈમ વિલ ઓલ્સો પાસ. કોઈએ સાંભળ્યું હશે, આ સમય પણ પૂરો થશે. એનો અર્થ શું? કે જ્યારે આપણો પુણ્યનો ઉદય હોય ત્યારે આપણને સમજાવે છે કે આ સમય બી તારો પૂરો થશે, અને જ્યારે પાપનો ઉદય હોય ત્યારે બી એ સમજાવે છે કે આ સમય બી તારો પૂરો થશે. એટલે પુણ્યના સમયમાં તમારે છગી નહીં જવું, અને પાપના સમયમાં તમારે એટલા દુઃખી નહીં થવું, કારણ કે બંને સમય જવાના જ છે, એ ગેરંટીડ છે. પુણ્ય કોઈ દાડો પરમનન્ટ રહેતું જ નથી, ને પાપ બી રહેતું નથી. હજી સુધી મને આપણા બધામાંથી એવું કહો કે આખી લાઈફમાં એકલું દુઃખ કે એકલું સુખ મળ્યું હોય?
એવું એક બી એક્ઝામ્પલ છે આપણી પાસે? તો એ રહેતું જ નથી, એ આવ્યા જ કરે છે. એટલે સમય પાસ થયા જ કરે છે. સુખ અને દુઃખ, જીત અને હાર, જન્મ અને મરણ, શુભ અશુભ, યંગ એજ અને ઓલ્ડ એજ, બહુ જ બ્યુટી દેખાતા હોય અને બ્યુટી જતી રહી હોય, આ બધા જોડકાઓ એક સાથે જ હોય છે. કોઈ દાડો ઇન્ડિવિજ્યુઅલી એક ચીજ હોતું જ નથી. એ બધું સાથે જ હોય છે. અને એ અનિત્યના પ્રકાર જ છે, અનિત્યતા જ છે આ. અને અનિત્યતાની ભાવના ક્યારે ભાવવી? મેન તો જ્યારે પૈસા હોય અને પૈસા જતા રહ્યા અને જે દુઃખ થાય ત્યારે આ ભાવના કામમાં આવે છે કે કેમ મને જ થયું, મારા જ કેમ થયા, હું જ કેમ ઉઠી ગયો, મારા જ કેમ લોસ થયો. એ વખતે આ કામમાં આવે છે. હેલ્થ આપણી ઢીલી પડી હોય, નબળી પડી હોય, તો મને જ કેમ આમ થાય છે, એ વખતે આ ભાવના કામમાં આવે છે. કારણ કે અનિત્યતા બધા જોડે હોય છે, જુદી જુદી રીતે પોતપોતાના કર્મ રીતે આવે છે. કોઈને હેલ્થ તરીકે આવે છે, તો કોઈને પૈસાના પ્રોબ્લેમ તરીકે આવે છે, કોઈને સંબંધો તરીકે આવે છે. નાનપણથી મોટા થયેલા ભાઈ બહેનો કાયમ માટે બોલવાનું બંધ થઈ જાય છે, તો એ સંબંધો રીતે એ ઉપર આવે છે. કોઈને મેરેજના મેરિટલ ઇસ્યુઝમાં એ આવી જાય છે. પરમનન્ટ લગ્નો રહેતા હવે તો આપણામાં બી જોયા છે કેટલા ડિવોર્સો થાય છે. એટલે એ પણ આવી જાય છે ઇસ્યુ. પછી પોતાનો ઇમ્પોર્ટન્સ, આ પણ એક બહુ મોટો ઇસ્યુ છે કે જ્યારે ધંધામાં હતો, હું યંગ હતો, ત્યારે લોકો મારી પૂછવા આવતા હતા, મને સલાહ પૂછતા હતા, મારું ઇમ્પોર્ટન્સ હતું, દિવસના 20 ફોનો આવતા હતા. જેવી મેં બેક સીટ લીધી ધંધામાંથી, 2 ફોન માન આવે છે કે લોકો મને હવે ભૂલી ગયા છે, એવી વાત પર આવી જઈએ છીએ. દુઃખ એટલું કરીએ છીએ. પણ એ એવું જ હતું જેમ તમે જ્યારે તમારે બધા જ દુનિયામાં કેવી રીતે હોય છે, ઉગતા સૂર્યને પૂછતા હોય છે, એવી રીતે તમે જ્યારે તમારા પ્રાઇમ ટાઈમમાં હતા, ધંધામાં મેઇન સીટ ઉપર બેઠા હો, ત્યારે લોકો તમને પૂછે. અને જ્યારે તમે બેક સીટ રિટાયરની વાત કરો ત્યારે લોકો ઓછા પૂછે. પણ એ અનિત્યતા છે જ, એક સંસારનો ક્રમ છે. એટલે એમાં પરમનન્ટ માનો નહીં કે મને જ બધા પૂછશે, મારી જ બધા સલાહ લેશે અને મને સેટ કરીને બોલાવશે. એ રીતે થવાનું જ નથી. તો એ એક્સેપ્ટ કરો, અને એક્સેપ્ટ કરવા માટે આ ભાવના હેલ્પ કરશે. પોતાના છોકરાઓ પોતાનું હવે નથી સાંભળતા. જે ટીનેજના એજથી મેરેજ કર્યું ત્યાં સુધી જે મારું જ બધું સાંભળતા હતા, હવે મેરેજ પછી એની પ્રાયોરિટી બદલાઈ ગઈ. એ સલાહ હવે અંદર કપલ નક્કી કરે છે. મને પૂછતા નહોતા, પણ એમ જ હોય. આપણું લગ્ન કર્યું ત્યારે આપણે શું હતા? આપણે બી સેમ હતા, અને આપણા પેરેન્ટ્સને બી એવા વિચારો આવ્યા હશે કે નહીં? તો એ જ રીતે આપણા છોકરાઓ પોતાની લાઈફ સેટલ કરે છે. સો બી ઇટ. મને જ પૂછીને કરવું એવી જરૂરી છે? એટલે આ બધા જે ચેન્જ ઓફ લાઈફ છે, એ ચેન્જ ઓફ લાઈફ ઇઝ અનિત્ય. અને આ ભાવનાથી એ ચેન્જને આપણે કેવી રીતે એક્સેપ્ટ કરવું, કેવી રીતે પચાવવી, એ બહુ જ હેલ્પફુલ છે. એટલે આ ભાવના, પહેલી ભાવના, અનિત્ય ભાવના ભાવવી, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈને આ ભાવના ઉપર ક્વેશ્ચન છે? હવે છે ને એક સોંગ મેં પોસ્ટ કરેલું હતું આપણા ઝૂમ પર, અને એ સોંગ હું વારંવાર સાંભળતો હોઉં છું, અને બહુ જ ફાઇન સોંગ છે. અને એમાં આપણે રીકેપિંગ થશે આ એક પછી એક ભાવનાનું. સો આપણે એક ભાવના પછી એની કડી સાંભળીને એનું રીકેપિંગ ખાલી કરીએ, પછી નેક્સ્ટ ભાવના પર જઈશું. Ola's 5 layers of safety. એક મિનિટ. Social distancing is the new norm. राजा राणा छत्रपति हथियन के असवार, राजा राणा छत्रपति हथियन के असवार, मरना सबको एक दिन अपनी अपनी बार, जगत में अपनी अपनी बार. આ કડીમાં શું કહે છે કે રાજા રાણા
એટલે મોટો રાજા હોય, રાણા હોય કે છત્રપતિ ચક્રવર્તી રાજાઓ હોય જે હાથી પર સવારી કરી ને રોજ ફરતા હોય, એ લોકો બી હોય જે પોતે સમજે કે હું કાયમનો અહીંયા છું. એવા જે મોટા પ્રોસ્પરિટીવાળા ને એવા રાજાઓને પણ જ્યારે એમનો સમય આવે છે ત્યારે એમનો એ મૃત્યુ થાય છે અને એમનું એ આયુષ્ય પૂરું થાય છે. એટલે અહીંયા એ અનિત્યતા બતાડી છે. આયુષ્ય કેવું ક્ષણભંગુર છે, 1 સેકન્ડમાં પૂરું થઈ જાય એ અહીંયા બતાડ્યું છે આ કડીમાં. એટલે આ અનિત્ય ભાવના માટેની કડી હતી. હવે આપણે 1 મિનિટ મ્યુટ કરું પાછું. હવે આપણે ક્વેશ્ચન નથી એટલે આપણે બીજા ભાવના ઉપર જઈએ, અસરણ ભાવના.